તો નર્સિંગની પરીક્ષાને લઈને જીટીયુના અધિકારીઓને તેડું આરોગ્ય વિભાગે જીટીયુના અધિકારીઓને તેડું મોકલ્યું છે। આન્સર કીને લઈને આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે। પરીક્ષામાં ગોલમાલનો યુવરાજસિંહે આરોપ જે છે તે કર્યો છે। તો નર્સિંગની પરીક્ષાને લઈને ગોલમાલ થઈ હોવાના ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે। જીટીયુના અધિકારીઓને તેડું મોકલવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે જીટીયુના અધિકારીઓને તેડું મોકલ્યું છે। મહત્વનું છે કે આન્સર કીને લઈને આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે। વધુ વિગતો સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, નર્સિંગની પરીક્ષાને લઈને હવે જીટીયુના અધિકારીઓને તેડું મળ્યું છે। ક્યાંક ને ક્યાંક આન્સર કીને લઈને આરોગ્ય વિભાગે ખુલાસા માંગ્યા છે। ઉમંગ, પહેલા ગુજરાત ફર્સ્ટ ગઈકાલે આખો અહેવાલ છે પ્રદર્શિત કર્યો હતો કે આન્સર કી છે સેમ છે, એ ક્રમશઃ ABCD માં આવે છે અને આખી પેટર્ન ગોઠવાયેલી છે સિરીઝ A થી લઈને સિરીઝ D સુધી। એટલે કે પહેલા બે પ્રશ્નો બદલાઈને છેલ્લા બે પ્રશ્નો છે, પરંતુ એની સિરીઝ જોવો તો ABCD જ આવે। એટલે ક્યાંક ચોખ્ખી રીતે આમાં કૌભાંડ અથવા તો ગેરરીતિ થઈ હોય તેની ગંધ આવે છે। એ વાત ગઈકાલે જ આપણે ગુજરાત ફર્સ્ટ થકી કહ્યું હતું ને ઉમેદવારો છે તેમની પણ પ્રતિક્રિયાઓ આવતી હતી કે પરીક્ષા રદ થવી જોઈએ, તપાસ થવી, તટસ્થ તપાસ થવી જોઈએ, પારદર્શિત તપાસ થવી જોઈએ। આ બધાની વચ્ચે જીટીયુના જે અધિકારી છે તેમને ગાંધીનગરનું તેડું આવ્યું છે। એમને ક્યાંક સ્વીકાર્યું પણ છે કે આન્સર કીમાં છે ક્યાંક કોઈ પ્રકારની ભૂલ થઈ છે, પણ સાહેબ આ ભૂલ એટલે કેવી ભૂલ અને શેના માટે ભૂલ? હવે તમે આન્સર કીના નામે ભૂલ થઈ છે એવું ન કહેશો, ખરા અર્થમાં તમે તપાસ કરો કે કેમ આ ભૂલ થઈ, શું પેપર સેટ થઈ ગયું હતું કે કોઈને કહી દેવામાં આવ્યું હતું કે આ પેટર્ન છે ABCD ની, જે પણ જવાબ લખો ABCD પ્રમાણે લખજો। આખી પેટર્ન ABCD ની આવે એટલે કે જે ઉમેદવારો છે એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જેમણે ખરા અર્થમાં જેમણે મહેનત કરી છે એ તમામ નર્સિંગના ઉમેદવારો અત્યારે એ ચિંતામાં મુકાયા છે કે અમે તો પરીક્ષા આપી દીધી, પરંતુ હવે તપાસના નામે જો આમાં બધું ભીનું સંકેલાઈ જશે તો અમારી મહેનતનું શું થશે, અમે કરેલા પરિશ્રમનું શું થશે? અને એટલા માટે ગુજરાત ફર્સ્ટ પણ એ અવાજ ઉમેદવારોનું બની રહ્યું છે કે ઉમેદવારોને ચિંતા ન કરે, બને ત્યાં સુધી અમે માધ્યમ બનીશું તમારું। જે પણ તમારી પ્રતિક્રિયા હોય, તમે જે માનતા હોય ગેરરીતિ થઈ, શું થવું જોઈએ પરીક્ષાનું, અને ખાસ કરીને તમને શું લાગે છે કે આ પરીક્ષામાં ગેરરીતિ થઈ કે કેમ, તમે તમારી પ્રતિક્રિયા અમને મોકલી શકો છો। અને અત્યારે જે ગાંધીનગર તેડું બોલાવવામાં આવ્યા છે અધિકારીઓને, અને એ વાત પૂછવામાં આવશે અધિકારીઓને કે કઈ રીતે ગેરરીતિ થઈ, શું ગેરરીતિ થઈ છે કે પછી પેપર જ આખું સેટ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે જ્યારે યુવા નેતા યુવરાજસિંહનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધો ત્યારે યુવરાજસિંહે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપર એક ખૂબ જ મોટો ગંભીર આક્ષેપ કરી દીધો હતો અને એમને સ્પષ્ટ એવું કીધું હતું કે ઋષિકેશભાઈ મંત્રીની સીધી સંડોવણી છે આમાં અને એમના કારણે જ આખું પેપર સેટ થયું છે તેવું કહેવું છે। અને સાથે એમણે એમ પણ કહ્યું હતું કે તમામ પ્રકારની પરીક્ષાઓ જે રાજ્ય કક્ષાની UPSC ની GPSC ની પરીક્ષાઓ આપેલી છે, પરંતુ ક્યાંય પણ એ પેપર સેટના પ્રશ્નો અલગ અલગ હોય, એની આન્સર કી ક્યારે ક્રમશઃ ન હોય, તેની જે આન્સર કી છે એ ABCD પ્રમાણે ક્યારે ન, એટલે મોટા કૌભાંડની ગંધ આવી રહી છે। 1700 થી 1900 જગ્યા માટે 70,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। અને બીજી મહત્વની વાત કે તમામ જે ઉમેદવારો છે ઉમેદવારોના સેન્ટર જે છે ખાનગી કોલેજ અથવા તો ખાનગી યુનિવર્સિટી હતી, એટલે એમાં પણ ક્યાંક ભીતિ સેવાઈ રહી છે કે ખાનગી કેમ, આપણી પાસે આવડી મોટી ગુજરાત યુનિવર્સિટી છે, રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, વડોદરાની અંદર યુનિવર્સિટીઓ છે, સરકારી કોલેજો છે, તો પછી ખાનગી કોલેજોમાં અને યુનિવર્સિટીમાં ઉમેદવારોના નંબર કેમ આવ્યા એ પણ અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે। અને બીજી મહત્વની અને મોટી વાત એ છે કે શું કોઈ મળતિયાઓને પહેલેથી જ પેપરના આન્સર છે કહી દેવામાં આવ્યા હતા? અને હવે સાહેબ તમે એમ કહો કે અમારે આન્સર કીમાં ભૂલ થઈ છે, ગેરરીતિ થઈ છે, તો ક્યારે પણ સમજી શકાય એવી વાત નથી। ગાંધીનગર બોલાયા છે, તમામ ઉમેદવારોની અપેક્ષા છે કે ખરા અર્થમાં તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ, જેથી કરી જેમણે પરીક્ષા આપવા માટે જે પરિશ્રમ કર્યો છે, જે ઉમેદવારોએ ખરા અર્થમાં મહેનત કરી છે, એમનું સપનું ન રોળાય એ ગાંધીનગરના અધિકારીઓ અને આરોગ્ય વિભાગને જોવાનું છે। આ જીટીયુના અધિકારીએ જે સ્વીકાર્યું છે એના ઉપર કોની ભૂલ છે એના પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને આમાં બીજી વાત એ કે મોટા મગરમચ્છ બચી ન જાય ને નાની માછલીઓ પકડાય ને આ ભીનું સંકેલા ન જાય, એ પણ ખૂબ જોવું જરૂરી છે। જી બિલકુલ, આભાર ઉમંગ જોડાયા તે બદલ। એટલે ક્યાંક ને ક્યાંક ભીનું ના સંકેલાઈ જાય તે પણ જોવું જરૂરી બની રહેશે।